વલસાડના ઉમરગામ તાલુકાના ભીલાડ ગામે સ્વામિનારાયણ ગુરુકુળ શાળાના હોલમાં રવિવારના સાંજે 6 વાગ્યાના અરસામાં જેપી નૃત્ય ગરબા ક્લાસીસના પ્રોફેશનલ ધવલ પુનેટકરના આગેવાની હેઠળ ગરબા ક્લાસીસનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેને લઈ ગરબા ખેલૈયાઓમાં નિરોત્સાહ અને ખુશીનું વાતાવરણ છવાયું હતું. પહેલા દિવસે જ ક્લાસ શરૂ કરવા માં અંબેની વિધિવત પૂજા અર્ચના અને આરતી કરી બાદ ગરબા ક્લાસીસને ગરબા ખેલૈયાઓ વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ક્લાસીસ નવરાત્રિના આગમન સુધી 3 મહિના ગરબા ખેલૈયાઓના ગરબાના અવનવા સ્ટેપ્સનું પ્રશિક્ષણ આપવામાં આવશે, જ્યાં દાંડિયા 1, 2 અને 3 તાળી, 6, 10 દોડિયા વેરિએશન, ઘુમર, હિંચ અને ટીટોળા જેવી જૂના જેવા સ્ટેપોની રીતો શીખવાડવામાં આવશે. જોકે 3 મહિના પહેલા શરૂ થયેલો આ ક્લાસ ગરબા ખેલૈયાઓ આનંદ વિભોર બની પહેલા દિવસે જ મન મૂકી ગરબામાં નાચતા માં અંબેના સાક્ષાત નવરાત્રિના ગરબા થતા હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. વિજય રાઠોડ, ઉમરગામ, સત્યડી ન્યૂઝ. હું ધવલ પુનેટકર, જેપી નૃત્ય ગરબા ક્લાસનો ઇન્સ્ટ્રક્ટર. અમે આજથી 3 મહિના પહેલાં, નવરાત્રિના 3 મહિના પહેલાંથી ગરબા ક્લાસ શરૂ કરી રહ્યા છીએ. કારણ કે અમારે 3 મહિનાની પ્રેક્ટિસ મિનિમમ જોઈએ જ છે. અને આઈએ જ સ્વામિનારાયણમાં જ અમારું નવરાત્રિ ઓર્ગેનાઇઝ થતી રહેલી છે. એ નવરાત્રિને લઈને અમે 3 મહિના પહેલાંથી જ કોમ્પિટિશન અને તૈયારી કરાવીએ છીએ. અમારા ક્લાસમાં જેમ કે દોડિયા 2 તાલી, 3 તાલી, 6, 10 દોડિયામાં વેરિએશન્સ, 2 તાલીમાં વેરિએશન્સ, 3 તાલીમાં વેરિએશન્સ, ઘુમર, હિંચ, ટીટોળા શીખવવામાં આવશે. અમારા અહીંયા સાઉથ ગુજરાતથી પણ ટીમ આવેલી છે, જે અમારા એક ઇન્વિટેશન પર અહીંયા આવી ચૂકેલ છે. અને એ 3 મહિના અમને પણ હેલ્પફુલ રહેશે અને વચ્ચે વર્કશોપ લેવા પણ આવશે એ લોકો. અને એ લોકો અમને હેલ્પ પણ કરતા રહેલા છે અને કરતા રહેશે. મારું નામ મમતા પટેલ છે. અહીંયા અમે આજે જેપી નૃત્ય ગરબા ક્લાસીસ ચાલુ કર્યા છે, જેમાં સ્ટુડન્ટોને સારા નવા વેરિએશનના સ્ટેપ શીખવાડીએ છીએ અને સાથે સાથે એ લોકોને અમે આગળ વધવા પ્રોત્સાહન પણ આપીએ છીએ. અને બીજું અમે એના સાથે કે સ્ટુડન્ટોને જે કોસ્ચ્યુમ માટે પ્રોબ્લેમ પડે છે, દર વખતે છોકરાઓ ટ્રેન તો થઈ જાય છે, પણ એ લોકોને કોસ્ચ્યુમ માટે એટલી બધી પ્રોબ્લેમ આવે છે, એ લોકોને વલસાડ, સુરત અને ઘણી દૂર જવું પડે છે. ત્યારે અમે આ વખતે આ જ ગરબા ક્લાસમાં રિયાઝુ ટ્રેડિશનલ વેર સાથે અમે ગરબાના કોસ્ચ્યુમની શરૂઆત કરી છે અને સ્ટુડન્ટોને દૂર જવું ન પડે એની સગવડ અહીંયા જ કરી દીધી છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. saturday.com આઝાદી સમાચારોની.